डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તૃતીય વર્ષ બીકોમમાં જે ઓડિટિંગ છે, જેનો કોડ BCAUDN 304, એમાં ભાગ 3 એકમ નંબર 12 સંચાલકીય ઓડિટ વિશે ચર્ચા કરીશું. સંચાલકીય ઓડિટમાં આપણે ગઈ વખતે પ્રસ્તાવના જોઈ હતી અને સાથે સાથે તેના અર્થ વિશે ચર્ચા કરી હતી, જુદી જુદી વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. આજે તેનાથી આગળ સંચાલકીય ઓડિટનું મહત્ત્વ, સાથે સાથે કાયદેસર સંચાલકીય ઓડિટ વચ્ચેનો તફાવત જોઈશું અને ત્યારબાદ તેના કાર્યક્ષેત્ર અને કાર્યો વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ સંચાલકીય ઓડિટ શું છે તેના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી, તેની અલગ અલગ વ્યાખ્યાઓ પણ આપણે જોઈ. હવે તેનું મહત્ત્વ શું છે, કોઈ પણ ધંધાકીય એકમમાં સંચાલકીય ઓડિટ કેમ કરવામાં આવતું હોય છે, તો તે આપણે સમજીએ કે હાલના તબક્કે લગભગ તમામ પ્રગતિશીલ સંસ્થાઓ જે પણ ઉચ્ચ સ્તરે પહોંચવા માંગે છે અથવા જે પણ સંસ્થાઓને જલ્દીથી વિકાસ કરવો છે, તેવી તમામ સંસ્થાઓ અથવા એકમો દ્વારા સ્વૈચ્છિક રીતે સંચાલકીય ઓડિટ કરવામાં આવતું હોય છે. અને એ કેમ કરવામાં આવે છે, તો અહીંયા અલગ અલગ તેની મહત્વતા આપેલી છે. બરાબર, તો આ બધી મહત્વતા અને ફાયદાઓને અનુલક્ષીને તે વધારે પ્રચલિત થયું છે કે સંચાલકીય ઓડિટ કરવું એ ધંધાકીય એકમ માટે કેમ ફાયદાકારક છે. તો એના વિશે આપણે થોડું અહીંયા જોઈએ તો સૌપ્રથમ તો નીતિ ઘડતર માટે સંચાલકીય ઓડિટ ખૂબ કામ આવતું હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ અથવા સંચાલકોને પોતાની કામગીરીની 360 ડિગ્રી તપાસ, 360 ડિગ્રી તપાસ એટલે કે ચારે ચાર બાજુથી આપણે ચેક કરવું હોય, દરેકે દરેક એંગલથી અહીંયા જોવું હોય, તો તેવી તપાસ અને મૂલ્યાંકન દ્વારા ધંધાના હેતુઓની સ્પષ્ટતાપૂર્વક નિરૂપણ કરે છે. આ સંચાલકીય ઓડિટમાં જ થાય. તમે નાણાકીય ઓડિટ કરાવો તો તે ફક્ત તમારા હિસાબો જોઈ આપશે, બરાબર, કે જે હિસાબો લખાયા છે તે સાચા છે કે નહીં, વાઉચર ઉપરથી તે હિસાબોની તપાસ કરી આપશે. પણ એ નફો કેમ આવ્યો, એ નફા પાછળના કારણો શું છે, બરાબર, અથવા તો ખોટ થઈ તો એ ખોટ કેમ આવી, તેના કારણો શું છે, તો આ બધા કારણો વિશેની જે ચર્ચા છે તે ફક્ત સંચાલકીય ઓડિટમાં થતી હોય છે અને તેમાં તપાસ થતી હોય છે. એટલે આપણે કહી શકીએ કે જે કામગીરી છે તેની 360 ડિગ્રી તપાસ અહીંયા થતી હોય છે. અને એટલું જ નહીં, આ રીતે જે નક્કી કરવામાં આવેલ હેતુઓને હાંસલ કરવા માટે જે મૂળભૂત નીતિઓનું ઘડતર છે તે પણ સંચાલકીય ઓડિટ કરતી હોય છે. એટલે ખાલી તપાસ કરીને નથી બંધ થઈ જતું અહીંયા, પણ એ હેતુઓને સિદ્ધ કરવા માટે કઈ કઈ નીતિ ઘડી શકાય અથવા તો જે નીતિ ઘડેલી છે તે નીતિ કેટલી અસરકારક થશે, આગળ જઈને તે નીતિમાં કેટલો ફેરફાર કરવાનો આવે, તે તમામ વસ્તુઓની જવાબદારી અથવા તો તે તમામ સૂચનો સંચાલકીય ઓડિટમાં થતું હોય છે. અને એટલા માટે આપણે કહી શકીએ કે નીતિ ઘડતર માટે સંચાલકીય ઓડિટ ખૂબ મહત્વ ધરાવે છે. બીજું આપણે જોઈએ તો યોજના આલેખન માટે. આપણે તેની વ્યાખ્યામાં જોયું હતું કે ફક્ત હેતુઓ અહીંયા તપાસ નથી થતી, એ હેતુઓને સિદ્ધ કરવા માટેની જે યોજના બનાવવામાં આવે છે, જે નીતિઓ ઘડવામાં આવે છે, જે ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે, જે પ્રક્રિયાઓ થતી હોય છે, તે તમામ યોજનાઓનું આલેખન પણ અહીં સંચાલકીય ઓડિટમાં થાય છે. એટલે આપણે કહી શકીએ કે ધંધાકીય હેતુઓને સિદ્ધ કરવા માટે જે સુવ્યવસ્થિત આયોજન કરવું પડે, તે આયોજન માટેનું માર્ગદર્શન અથવા તો જે જરૂર પડે તે તમામ સૂચનો આપણને સંચાલકીય ઓડિટ દ્વારા મળી શકે. એટલે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટનું મહત્ત્વ ધંધાકીય હેતુઓ પ્રાપ્ત કરવા માટે સદ્ધર તેમજ વ્યવહારક્ષમ યોજનાઓનું આલેખન કરવાનું હોય અને એટલું જ છે કે જે હેતુઓ અને નીતિઓ ઘડતરમાં રહેલું, બરાબર. તો એટલા માટે આપણે કહી શકીએ કે હેતુઓને સિદ્ધ કરવા માટે જે પણ યોજનાઓનું આલેખન કરવું પડે એ તમામ યોજનાઓનું આલેખન સંચાલકીય ઓડિટ પણ કરી શકે, બરાબર. તો આ પણ એક એનું મહત્ત્વ આપણે કહી શકીએ. સંસ્થાકીય ઢાંચો અહીં તૈયાર થતો હોય છે, તો યોજનાઓ અમલમાં મૂકવા માટે જે સંસ્થાકીય ઢાંચો ઘડવો પડે તે ઢાંચાને મદદરૂપ પણ સંચાલકીય ઓડિટ થતું હોય છે, બરાબર. તો આના દ્વારા શક્ય બની શકે છે. પદ્ધતિ અને પ્રક્રિયાનું આલેખન થતું હોય છે, એટલે કે સંસ્થાકીય માળખું તો આપણે નક્કી કરી લીધું, એનો ઢાંચો તૈયાર કરી લીધો, પણ એ સંસ્થાકીય કામગીરીની રૂપરેખા છે,
પણ જ્યારે આપણે સંસ્થાને સરળતાપૂર્વક ચલાવવી હોય તો દરેકે દરેક કાર્ય અને પ્રવૃત્તિને હાથ ધરવા માટેની પદ્ધતિ તૈયાર કરવા માટે પણ સંચાલકીય ઓડિટની ખૂબ અગત્યની ભૂમિકા હોય છે. એટલે આપણે કહી શકીએ કે ખાલી સંસ્થાકીય ઢાંચો તૈયાર કરીને કામ પૂરું નથી થતું. ખાલી તમે ઢાંચો નક્કી કરી નાખો કે આવું આવું કરવું છે, બરાબર, મેનુ નક્કી કરી નાખ્યું, પણ એ મેનુ પ્રમાણે આગળ કામ પણ થવું જોઈએ, ત્યારે એ રસોઈ તૈયાર થશે. તો અહીં પણ એ જ છે, એ સંસ્થાકીય ઢાંચો તૈયાર કરીને કામ પૂરું નહીં થાય, પણ એ ઢાંચાને અનુરૂપ દરેકે દરેક પદ્ધતિ અથવા પ્રક્રિયાઓ તમારે નિર્માણ કરવું પડે. તો એ નિર્માણ કરવા માટે પણ સંચાલકીય ઓડિટ કામ આવે છે. સંચાલકીય માહિતી વ્યવસ્થા પણ અહીં થતી હોય છે. એટલે સંસ્થાને જે સરળતાપૂર્વક ચલાવવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ અને કાર્યો વચ્ચેનું સંકલન કરવાનું આવે, અભિપ્રેરણ કરવાનું આવે કે નિયંત્રણ જળવાય, તો આ તમામ કામ એટલે કે સંચાલકીય ઓડિટ દ્વારા થતું હોય છે. સુદૃઢ સંચાલકીય જે માહિતી છે તે વ્યવસ્થાની જરૂરિયાત હોય, અને આવી વ્યવસ્થા કોણ પૂરી પાડતું હોય છે, તો એ સંચાલકીય ઓડિટમાં પૂરી થઈ શકે. એટલા માટે આપણે કહી શકીએ કે સંચાલકીય જે માહિતીની વ્યવસ્થા છે તે પણ આ ઓડિટ દ્વારા પૂરી થઈ શકે છે. સ્વોક વિશ્લેષણ, જે ખૂબ મહત્વનું વિશ્લેષણ આપણે કહી શકીએ, કારણ કે આજે જે ધંધાકીય એકમમાં સૌથી જરૂરી વિશ્લેષણ જો કોઈ હોય તો એ સ્વોક વિશ્લેષણ છે, બરાબર. આ વિશ્લેષણ કેમ કરવામાં આવતું હોય છે, તો એનું ફૂલ ફોર્મ આપણે સમજીએ તો સ્ટ્રેન્થ, એસ એટલે સ્ટ્રેન્થ, જેને આપણે તાકાત કહી શકીએ, બરાબર. ડબલ્યુ એટલે વીકનેસ, જે આપણે ખામીઓ છે ધંધાની તે. ઓ એટલે ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર, જે તક છે તે. અને સી એટલે ચેલેન્જીસ, બરાબર. પહેલાં સ્વોટ એનાલિસિસ વપરાતું હતું, જેમાં સીની જગ્યાએ ટી શબ્દ તેવો વપરાતો હતો. ટી એટલે થ્રેટ, જોખમો, તેવો ઉલ્લેખ થતો હતો. પણ હવે તેનું નામ બદલીને સી કરી નાખ્યું છે, ચેલેન્જીસ. કારણ કે કોઈ પણ તમે ધંધો ખોલીને બેઠા છો તો ત્યાં જોખમો કરતાં આપણે તેને જો પડકારો વિશે ગણીએ તો તે થોડું સારું લાગે, બરાબર. કારણ કે જોખમ નથી હોતું કોઈ ધંધાકીય એકમમાં, પણ પડકારો હોય છે. તે પડકારોનો સામનો કરવો પડતો હોય છે, બરાબર. જોખમનો સામનો કરવો મુશ્કેલ છે, પણ પડકારોનો સામનો તો થઈ શકે. એટલે તો આ ચાર જે એનાલિસિસ છે, ચાર જે વિશ્લેષણ છે તે ખૂબ મહત્ત્વના છે. અને આ ચાર વિશ્લેષણનું કામ એ સંચાલકીય ઓડિટમાં થાય છે. એટલે કારણ કે આપણે સૌથી પહેલાં જ જોયું કે આ 360 ડિગ્રી તપાસ કરે છે, અને એટલા માટે જે ધંધાની તાકાત છે તે સંચાલકો સમક્ષ મૂકે, તેનાથી સંચાલકોને ખ્યાલ આવે કે આપણે તે ક્યાં તાકાતને ઉપયોગમાં લઈ શકીએ, જેનાથી જે સંસ્થા છે અથવા તો જે ધંધાકીય એકમ છે તેને વધુમાં વધુ ફાયદો થઈ શકે. જે સંસ્થાની ખામીઓ છે, ધંધાની જે ખામીઓ છે તેને પણ શોધી આપે છે, અને ખામીઓ શોધીને તેને દૂર કરવાની ભલામણો પણ સંચાલકીય ઓડિટ પૂરી પાડે છે. તો તે પણ સંચાલકોને ખૂબ મહત્વનું છે અને કામ આવતું હોય છે. ક્યાં ધંધા સમક્ષ જે પણ તકો ઊભી થાય છે, તો એ તકો વિશેની માહિતી પણ સંચાલકીય ઓડિટ પૂરી પાડે, અને તે તકોને ઝડપવી તે સંચાલકોનું કામ છે, બરાબર. પણ તક ખબર તો હોવી જોઈએ ને કે અહીંયા તક મળી છે, તો એ તકો ક્યાં ક્યાં ઉપલબ્ધ થશે તેના વિશેની માહિતી પણ અહીંયા મળતી હોય છે. અને તે તકનું પહેલેથી આયોજન કરી એ તક ચૂકી ના જવાય તેનો ધ્યાન રાખવાનું, અને ત્યારબાદ તે તક ઝડપી લેવાય અને એ ધંધાનું વધુમાં વધુ વિકાસ થઈ શકે. અને એટલું જ નહીં, પણ ધંધા સમક્ષ કયા કયા પડકારો આવવાના છે તેની પણ માહિતી આગોતરી આપી શકે. અને આવી જો આ માહિતી પહેલેથી મળી જાય કે આ પડકાર આવશે, તો તેના વિશેનું આયોજન કરી શકાય, યોજનાઓ ઘડી શકાય, વ્યૂહરચના ઘડી શકાય, અને તેની સામેનો એ પડકારનો સામનો કરી શકાય. તો આવી બધી માહિતી પણ આપણને સંચાલકીય ઓડિટથી મળતી હોય છે. એટલે ખૂબ મહત્વનું વિશ્લેષણ જે સંચાલકીય ઓડિટ ધંધાકીય એકમમાં કરી આપે છે. સંયોજન કે વિલયનું કામ પણ સંચાલકીય ઓડિટ દ્વારા થતું હોય છે. કે સંચાલકીય ઓડિટ એ સંસ્થાનું સર્વાંગ પરીક્ષણ અને સમીક્ષા કરે છે. અને એટલે આપણે કહી શકીએ કે બે સંસ્થાઓ વચ્ચે સંયોજન કે વિલયની પરિસ્થિતિમાં જે સંચાલકોને કોઈ નિર્ણય ઘડતર છે તેની પ્રક્રિયા સુગમતા માટે જરૂરી માહિતી જે પણ છે તે સંચાલકીય ઓડિટ પૂરી પાડે છે, બરાબર. તો સંયોજન વિલયને અનુરૂપ જે પણ માહિતી છે તે માહિતી પણ અહીં મળે છે. સાથે સાથે કોઈ અયોગ્ય કે વ્યર્થ ભંડોળ હોય, એટલે કે સંચાલકીય ઓડિટ દ્વારા જે ભંડોળના અયોગ્ય કે વ્યર્થ ઉપયોગ છે તેને ઓળખી કાઢવામાં આવે કે આ ભંડોળ આ ખોટી જગ્યાએ વપરાઈ રહ્યું છે, બરાબર. કારણ કે જ્યાં પણ ખોટી જગ્યાએ વપરાશે ત્યાં ધંધાને નુકસાન થશે.
એટલા માટે આવા અયોગ્ય કે વ્યર્થ ભંડોળનો ઉપયોગ અહીં ઘટાડવામાં આવે છે. બરાબર, એટલે કે ઉડાઉ જે પ્રવૃત્તિઓ છે તે ઉડાઉ પ્રવૃત્તિઓનું નિયંત્રણ લાવવામાં આવે છે અને બિનઅસરકારક જે ભૌતિક સંસાધનો છે તેની અસરકારકતા તરફ વળાંક પણ આપી શકાય છે. બરાબર, જે પણ ધંધામાં કોઈ બિનઅસરકારક સંસાધનો હોય તો તેને આપણે અસરકારક કઈ રીતે બનાવવા તે સંચાલકીય ઓડિટ શીખવે છે. એટલા માટે ખૂબ મહત્વનું છે. સરકારી તંત્ર માટે પણ મહત્વનું છે સંચાલકીય ઓડિટ. કોર્પોરેટ ક્ષેત્રમાં જ નહીં પણ સરકારી તંત્રમાં પણ એટલું જ મહત્વ ધરાવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કે જે જાહેર સાહસોના સરકારી ભંડોળમાં અયોગ્ય કે ઉડાઉ ઉપયોગ પર કાપ મૂકે છે. બરાબર, જ્યાં પણ સરકારી ભંડોળ ખોટી રીતે વપરાય તો તે CAG જે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા છે તે તપાસી અને તેનો કાપ મૂકે છે કે આ ખોટી જગ્યાએ ભંડોળ વપરાઈ રહ્યું છે અને તેનાથી જે સરકારી ભંડોળ છે તેનો બચાવ આપણે કરી શકીએ અને બીજે ક્યાંક એનો અસરકારક ઉપયોગ કરી શકીએ. ભારતીય નાણાકીય સંસ્થાઓ કે બેંક દ્વારા પણ જે માંદા એકમો છે તેના પર દેખરેખ રાખવામાં આવે અને એના પુનઃવસન માટે સંચાલકીય ઓડિટ એ મહત્વનું અહીંયા માનવામાં આવે છે. બરાબર, તો આ પણ એક ખૂબ જરૂરી છે. એટલે ફક્ત સંચાલકીય ઓડિટ પ્રાઇવેટ એકમો માટે નહીં પરંતુ સરકારી તંત્ર માટે પણ એટલું જ જરૂરી છે. બરાબર, જાહેર સાહસો માટે તો જરૂરી છે જ પણ સાથે સાથે આવા જે પણ સરકારી તંત્રમાં અકાઉન્ટ એટલે કે નાણાકીય હિસાબો રાખવામાં આવે છે તે તમામ હિસાબોની સાથે સાથે સંચાલકીય ઓડિટ પણ કરવામાં આવતું હોય છે. એટલે ત્યાં સંચાલન જે છે તે વધુ વ્યવસ્થિત આપણે કરી શકીએ. તો આ તમામ તેના મહત્વ હતા. હવે જે પોઈન્ટ છે તેના વિશે આપણે જોઈએ કે કાયદેસર અને સંચાલકીય ઓડિટ વચ્ચેનો તફાવત. કાયદેસર ઓડિટ જેને આપણે મુખ્યત્વે નાણાકીય ઓડિટ તરીકે ઓળખીએ છીએ અથવા તો જે જરૂરી ઓડિટ છે કોઈ પણ ધંધાકીય એકમ માટે તેને આપણે કાયદેસર ઓડિટ કહીએ અને સંચાલકીય ઓડિટ જેના વિશે ઓલરેડી આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. બંને વચ્ચે શું તફાવત છે? કાયદેસર ઓડિટ એ હાથ ધરવા માટેનો હેતુ જે છે ઉલ્લેખ કાયદામાં સ્પષ્ટપણે કરવામાં આવે છે. કારણ કે તમને જે હેતુ આપેલો છે એ હેતુસર, બરાબર, કંપની ધારા 2013માં લખેલું છે કે કોઈ પણ જે ધંધાકીય એકમ છે અથવા તો જે ધંધાકીય એકમ નાણાકીય હિસાબો રાખે છે તેને નાણાકીય ઓડિટ કરાવવું જરૂરી છે. તો આ એક કાયદામાં લખેલું છે એટલે એનો હેતુ એ છે કે કાયદામાં સ્પષ્ટપણે દેખાય છે. પણ સંચાલકીય ઓડિટનો હેતુ એ છે કે જે સંચાલન અને એની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરે છે. બરાબર, એટલે ફક્ત અહીં કોઈ કાયદામાં લખ્યું નથી કે સંચાલકીય ઓડિટ જરૂરી છે પણ એ કોઈ પણ ધંધાકીય એકમ પોતાની સ્વૈચ્છિક રીતે કરાવતું હોય છે. કેમ કરાવે છે તેના વિશે આપણે ઓલરેડી જોયું કે આટલા બધા મહત્વ હોય તો બરાબર અથવા કયું એકમ ના કરાવે. તો બીજો એક તફાવત એ છે કે કાયદેસર ઓડિટ એ વિશિષ્ટપણે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ દ્વારા થાય. કારણ કે જે પણ ઓડિટરને આપણે નિયુક્ત કરેલો હોય તેના દ્વારા થાય છે પણ સંચાલકીય ઓડિટ એ કોઈ પણ બહારની એજન્સી દ્વારા કરી શકાય છે. તો આ એક મહત્વ અથવા તો તફાવત આપણે કહી શકીએ. કાયદેસર ઓડિટ સંસ્થા દ્વારા જે હાથ ધરવામાં આવેલ ખરેખર પ્રવૃત્તિ છે તે સાચી રીતે થઈ છે કે નહીં તે જોવાનું હોય. બરાબર, કે અહીં આપણે જે પણ પ્રવૃત્તિઓ થઈ છે, હિસાબો લખાયા છે તે તમામ હિસાબો સાચી રીતે લખાયા છે કે નહીં તે જોવામાં આવે અને એનું વલણ ન્યાયાધીશ તરીકેનું હોય છે કે આ ખોટું તો ખોટું, કારણ કે એનું કોઈ વાઉચર નથી એટલે એ વ્યવહાર ખોટો એવું અહીં માનવામાં આવે. પણ સંચાલકીય ઓડિટ એ સંસ્થા દ્વારા જે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિ છે તેનું આયોજન, વ્યવસાયિક માપદંડો સાથે તેની સરખામણી, સાથે સાથે મૂલ્યાંકન, સુધારવા માટેના ભલામણો આ તમામ આપવામાં આવે છે. એટલે અહીં આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટરનું જે કામ છે તે મિત્ર તરીકેનું, ફિલસૂફ તરીકે અને માર્ગદર્શક તરીકેનું છે. પણ કાયદેસર ઓડિટ એ ન્યાયાધીશ તરીકેનું કામ કરે છે કે આ સાચું છે, આ ખોટું છે, એટલું જ કે તમને. પણ અહીં જો ક્યાંક ખોટું થતું હોય તો તે સુધારવા માટેની ભલામણો પણ આપે. તો આ એક તફાવત. કાયદા પ્રમાણે કાયદેસર ઓડિટ હાથ ધરવું ફરજિયાત છે, કારણ કે એ તો કાયદેસર જ લખ્યું છે એટલે એ તો ફરજિયાત જ છે. પણ સંચાલકીય ઓડિટ એ સ્વૈચ્છિક અથવા તો મરજિયાત આપણે કહી શકીએ. કાયદેસર ઓડિટનું જે કાર્યક્ષેત્ર છે વિશિષ્ટ હેતુઓ પૂરતું મર્યાદિત હોય છે પણ સંચાલકીય ઓડિટ એ સમગ્ર સંસ્થાના સંચાલનને આવરી લે છે એટલે એનું જે કાર્યક્ષેત્ર છે એ બહોળું છે. આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈ તેમાં જ આપણે ચર્ચા કરી હતી કે સંચાલકીય ઓડિટનું કાર્યક્ષેત્ર ખૂબ જ વ્યાપક છે. બરાબર, તો એ અહીં આપણને નજર પણ આવે છે. કાયદેસર ઓડિટ એ ચોક્કસ હેતુ માટે હાથ ધરવામાં આવે છે અને એટલા માટે ચોક્કસ માહિતીનું જ મૂલ્યાંકન કરે, કારણ કે એનો હેતુ સ્પષ્ટ છે. હવે જે હેતુ માટે કરવામાં આવે તો એટલી જ માહિતી એને જોઈશે
અને એટલી જ માહિતીનું તે મૂલ્યાંકન કરશે. પણ સંચાલકીય ઓડિટનું તો કાર્યક્ષેત્ર જ બહોળું છે, એટલે આપણે કહી શકીએ કે સંચાલનની જે કાર્યક્ષમતા છે, ગુણવત્તા છે, અસરકારકતા છે, હેતુઓ છે ધંધાના, અથવા તો યોજનાઓ છે, નીતિઓ, પ્રવૃત્તિઓ, કાર્યો, વિભાગો, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ, આ તમામ માહિતીનું મૂલ્યાંકન અહીં થતું હોય છે. બરાબર. એટલે અહીં કોઈ એક નાનું એવું હેતુ અહીં સિદ્ધ કરવા માટે સંચાલકીય ઓડિટ નથી થતું, પણ આ તમામ વસ્તુઓનું ધ્યાન ત્યાં જ રાખવામાં આવે છે. એટલે આ બંને વચ્ચે આ એક તફાવત પણ આપણે જોઈ શકીએ છીએ. કાયદેસરનું ઓડિટ જે વ્યવહારો બની ગયા છે તેને તપાસે, કારણ કે વ્યવહાર લખાઈ ગયા, ખરીદી થઈ ગઈ, તેનું વાઉચર છે આપણા પાસે, તેનો વ્યવહાર નોંધાઈ ગયો છે, તેના ઉપરથી આપણે હિસાબો લખી નાખ્યા છે, હવે તેની તપાસ અહીં થશે. બરાબર. એટલે આપણે કહી શકીએ કે જે વ્યવહારો બની ગયા છે તેને તપાસે, અને કાયદેસર ઓડિટ મુખ્યત્વે ભૂતકાળનો સમય ધ્યાનમાં લે, કારણ કે જે હિસાબો થઈ ગયા છે તેના, અને એટલે જ ન્યાયાધીશ તરીકેનું કામ કરે ને કે આ સાચું છે કે આ ખોટું છે. ત્યાં કોઈ તમને સલાહ, કારણ કે સલાહ આપીને પણ શું થાય, કોઈ ચેન્જીસ તો એમાં થવાના નથી. ખરીદી તમે 2 લાખ બતાવી છે તો એ 2 લાખ, હા તમારી જોડે વાઉચર છે તો એ સાચું છે, 2 લાખનું વાઉચર નથી તો એ ખોટું છે, ત્યાં કામ પૂરું. પણ સંચાલકીય ઓડિટ એ સંસ્થા દ્વારા જે હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓનું આયોજન, ખરેખર જે કરવામાં આવેલ પ્રવૃત્તિઓની વ્યવસાયિક માપદંડો સાથે સરખામણી અને મૂલ્યાંકન કરે, અને સાથે સાથે પ્રવૃત્તિઓને સુધારવા માટેની ભલામણો પણ કરે. એટલે આપણે કહી શકીએ કે સંચાલકીય ઓડિટ એ ત્રિકાળી છે. બરાબર. એટલે ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, અને 3 સમયગાળો અહીંયા ધ્યાનમાં લેવાય. બરાબર. જે પ્રવૃત્તિઓ થઈ ગઈ છે તેનું પણ જોવામાં આવશે, એટલે કે એનું આયોજન જોવામાં આવશે. એ આયોજન બરાબર કામ કરી રહ્યું છે કે નહીં એના માપદંડો સાથે સરખામણી કરવામાં આવે, મૂલ્યાંકન કરવામાં આવે. ક્યાંક સુધારા વધારાની જરૂર છે તો તેની ભલામણ પણ આપવામાં આવશે કે જેનાથી ભવિષ્યમાં એ સુધારો કરી શકાય. તો 3 કાળ અહીં ધ્યાનમાં લેવામાં આવે છે. કાયદેસર ઓડિટ હાથ ધરવા માટે પ્રક્રિયાનું જે માળખું છે કાયદામાં દર્શાવેલ છે, અને એ પ્રક્રિયા પ્રમાણે જ તે થતું હોય છે. બરાબર. અને કાયદેસર ઓડિટની પ્રક્રિયા એ ખૂબ જ ચુસ્ત છે, કારણ કે જે પ્રક્રિયા છે તે પ્રમાણે જ તેનું કામ થશે. બરાબર. કે પહેલાં આ ચેક કરવું, આ ચેક કરવું, આ ચેક કરવું. સંચાલકીય ઓડિટ એ સંચાલનની જરૂરિયાતોને કારણે ઉદ્ભવેલ છે, અને એટલા માટે એની કોઈ પ્રક્રિયા ફિક્સ નથી. બરાબર. એમાં જેમ સંચાલનની જરૂર પડે અથવા તો જે હેતુસર તે ઓડિટ કરવામાં આવે છે તે હેતુ માટે એ પોતાની પ્રક્રિયા તૈયાર કરી શકે. એટલે એની પ્રક્રિયા જે છે એ પરિવર્તનક્ષમ હોઈ શકે છે. કાયદેસર ઓડિટ પૂર્ણ કર્યા બાદ સમગ્ર સંસ્થાનો એક જ અહેવાલ રજૂ કરવામાં આવે. બરાબર. કે આ હિસાબો સાચા છે. બરાબર. તો એવો એક અહેવાલ તૈયાર કરવામાં આવે. ત્યારે સંચાલકીય ઓડિટ પૂર્ણ કર્યા પછી દરેક કાર્ય માટે, દરેક પ્રવૃત્તિ માટે, દરેક વિભાગ માટે, દરેક પાસા માટે, દરેક પદ્ધતિ માટે, દરેક પ્રક્રિયા માટે અલગ અલગ અહેવાલ તૈયાર કરવા જરૂરી, કે આ કાર્ય બરાબર થયું છે કે નહીં, આ કાર્યમાં શું સુધારા વધારાની જરૂર છે, આ પદ્ધતિ જે તમે ઉપયોગમાં લઈ રહ્યા છો તે પદ્ધતિ બરાબર છે કે નહીં, જે પ્રક્રિયાનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે પ્રોપર ચાલે છે કે નહીં. તો આ તમામ અહેવાલ અલગ અલગ તૈયાર કરવા માટે, એકમાં જ તમે ના બતાવી શકો, કારણ કે દરેક વસ્તુ અલગ અલગ છે. બરાબર. એટલા માટે કાયદેસર ઓડિટ પૂર્ણ કર્યા બાદ તેનો અહેવાલ કાયદા મુજબ નિયુક્ત સ્તરે આપવામાં આવે. બરાબર. જનરલી જે કાયદેસર ઓડિટનો અહેવાલ છે શેર હોલ્ડરને લખવામાં આવતો હોય છે કે જે ધંધાકીય એકમ છે તેણે પોતાના હિસાબો સાચી રીતે લખેલા છે. પણ સંચાલકીય ઓડિટ પૂર્ણ કર્યા પછી તેનો જે અહેવાલ છે એ સંચાલનના ઉચ્ચ સ્તરે મોકલવામાં આવતો હોય છે, અને ત્યાં જ કરવામાં આવતું હોય છે, કારણ કે મુખ્યત્વે સંચાલકીય ઓડિટ જે છે તે સંચાલકો માટે કરવામાં આવે છે, અને એટલા માટે તે ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવું પડે. કાયદેસર ઓડિટ વાર્ષિક ધોરણે હાથ ધરાતું હોય છે, કારણ કે વાર્ષિક હિસાબો લખાયા પછી એ કાયદેસર ઓડિટ થાય. બરાબર. ઘણી વખત પહેલાં પણ કરવામાં આવતું હોય છે, અને એના ઉપરથી વાર્ષિક હિસાબ તૈયાર થાય, પણ પછી એ કરવું તો પડે જ. એટલે જનરલી દરેક ધંધાકીય એકમે વાર્ષિક ધોરણે વર્ષ પૂરું થયા પછી તેને ધ્યાનમાં લેતું હોય છે. પણ સંચાલકીય ઓડિટનો એવો કોઈ સમયગાળો નિશ્ચિત નથી, કારણ કે જ્યારે પણ સંચાલકોને જરૂર પડે અથવા તો સંસ્થામાં એની જરૂરિયાત ઊભી થાય એ વખતે તે હાથ ધરવામાં આવે છે. એટલે એમાં કોઈ સમયગાળો ફિક્સ નથી કે મહિને, 2 મહિને, 6 મહિને, 12 મહિને. એમાં જ્યારે પણ જરૂરિયાત પડે અને નિયમિત ધોરણે કરવી પડે, કારણ કે પ્રવૃત્તિઓ ચાલુ ને ચાલુ રહેવાની, હેતુઓ સિદ્ધ કરવા માટેની જે નીતિઓ ઘડવામાં આવે છે, ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે, જે પ્રક્રિયા નક્કી કરવામાં તે ચાલુ ને ચાલુ રહેવાની છે. અને એટલા માટે સંચાલકીય ઓડિટ એ નિયમિત પ્રવૃત્તિ પણ આપણે કહી શકીએ. તો આ તમામ તેના તફાવત હતા. તો આજે આપણે જે સંચાલકીય ઓડિટ છે તેનું મહત્ત્વ જોયું, સાથે સાથે તે
કાયદેસર ઓડિટ અને સંચાલકીય ઓડિટ વચ્ચે શું તફાવત છે તેના વિશે ચર્ચા કરી. ધન્યવાદ. स्वाध्यायः परमः